ભગવાન ભગવાન કને કહેવાય? આ સૃષ્ટિના રચેતા કહેવાય, બરાબર કે? અમે નીતિ એણે પૈસાની જરૂરત પડે ના, એનો ચાણીયા ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ નહીં મળે ના, એ તો ડાયરેક્ટ પેલા દૂધ આવતા ડાયરેક્ટ ઓય હલુપ થઈને ડાયરેક્ટ પેલા કે નહેરી દે, બીજી સિસ્ટમ ચાલતી. આજકાલ કોઈ બી ને કંકુ ને રે તો ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પહેલું સડવાનું, ઇન્સ્ટાગ્રામ પર પહેલું સડવાનું, અને એની પર લાઈકો જોઈ પાછી કોમેન્ટ બંધ રાખવાની. અરે ગાળો પડી એમ કે લોકોની. એટલે મારું કેવું એમ થાય કે ભગવાનની તો ચઈ શાસ્ત્રમાં આવુંથી લખ્યું કે આપણે ના હતા ને આખું મહાભારત જોયું છે તો કૃષ્ણ ભગવાનની પૂરી આ દુનિયાની રચેતા ચીચમ એટલે ચીચમ કરવાની બધું આખી હિસ્ટ્રી બતાવી તો એમાં કે દેવતાને કંકુથી ને શિવ પુરાણમાં ચઈ કંકુથી સોટલા કરી આવી એટલું જ જોવા મળે ખાલી હોય છે તિલક. અરે આ કંકુ है नहीं ये सोटलो करवा बदला है और एक भगवान का प्रतीक है. हाथ हम काटे मुंह यहाँ से निकलता. अरे भाई एक बात को अगर ये हुए नहीं तो अगर कोई शक्ति खतरनाक હોય नहीं तो कंकु ની वजह थकी होनु काटी सके. हाँ कंकु चम काटे पैसा काटी सके. पैसा काट अगर ये हुए नहीं देख इस दुनिया में कई लोग गरीब में मरी बराबर गरीब આપણે ભૂષણ રોડ પર કૂટે અગર એવી શક્તિ પણ એ જો ગરીબી છે ને એ જો 10 રૂપિયા હોમ ઈ મિલતા આવે તો પછી મારું એમ કેવું થાય કે આ શક્તિ તો હક શક્તિ હે નહીં એમ હે ઈજી શક્તિ કોમ ચો લાગે એમ હે હું એમ કેવું આ પ્રતિ કોમ લાગતી चाहिए તો પછી હું કોમ નહીં તો ઈજો આપણોની આ ખાલી આસ્થા है. ये तो एक बात को मेरा सिर तो सिर्फ भगवान की मूर्ति के आगे झुकता है, इंसान के आगे कभी नहीं झुकेगा और मेरे माँ बाप के आगे बस. हंसी बात को मैं तो खुलेआम को हाथ नवरी विवाद उभो करी गया એટલે कि यार जन्म दिया उसने उसके आगे सिर झुकना चाहिए और एक ईश्वर की मूर्ति के आगे એ પી મૂર્તિ આગળ હું ધંધા પાણી હંગાતે ચાલે આપણે એવું નહીં થાય. એટલે યાર થોડું આ સાયન્સ દિમાગ જોવે અને થોડીક બુદ્ધિ એવી જોઈએ. છે ભગવાન કૃષ્ણએ થી કીધું વાત લોકો તો નવરો પડી ગયો ને આમ બીજા કોમેન્ટો કરી ઠુચી આ જય આમ બધું કરી. હું મેં એક વાત આપણે કોઈનો વિરોધ થી કરતા કોઈ ભગવાનની ગલત થી કહેતા પણ આ જે દુકાનો ખોલીને બેઠા ને એનો હંગાતે લડાયા એમ તો વાયરલ પણ આજા કરી તું વિડિયો નાખીને એ જ તો વાત છે. હમણાં પૈસા મેળવાનું ને એવું બધું બંધ કરી દેતો ધંધો બંધ કરી કોમી લાગી જઈ ગયા લોકો હોય હજાય અને તો પૈસા મેં દીધી પેલો ધંધો હેડે એટલે લાલચ છોટે પેલો પાછું લોકો પૈસા થકી જ મંદિર બને. હા એનો માતાજી દમ થકી નહીં બને લોકોને પૈસા થકી શક્તિ થકી નહીં બને. એ લોકો તો પૈસા ભંડારામાં 2 પોસ્ટ 10 મેલી ની એન થકી જ આવિષ્કાર થાય એના મંદિર તો પછી મહાશક્તિ એવું શક્તિ કિસ કામ की ડાયરેક્ટ પેલું મંદિર જ બનાવો. હા એમ હમણાં મન ઓ દેખ લેડ એવું ઓ ચેલેન્જ કરું અગર ચીક એવી શક્તિ ખતરનાક હોય ને તો હે ને ઓને ઠેકને હે ને કસમ થકી હું એને આગળ જઉં એને આગળ જઈને હે ને એને ઊંકું નીચે પ્રકટ કરવું પડે. હા તો મોન હા ફોર્ચ્યુનર તો ફોર્ચ્યુનર ના એના ઠેકના ફોર્ચ્યુનર નીવા 10 મિલિયન ફોલોવર. હા 10 મિલિયન ફોલોવર થઈ જશે પણ એ તો એમ તો નહીં થાય એમ કીધું કે એટલે હું થાય ખબર બેટા મહેનત કરવી પડે. તારે મહેનત કરવી પડે તો મહેનત તો કરવી જ પડે. હા તે તો મહેનત તો કરવી જ પડે ને એ તો મને ખબર હે. અને ભગવાનની બાધા રાખવા તો થોડું થાય. ભગવાન કી તું બેટા બેસ રે તાર બધું થઈ જાય. ભગવાન ને શ્રી कृष्ण बोला कि तू मेहनत कर फल की चिंता मत कर. महाभारत में कहा है मेहनत तो करनी है. ભગવાન ને રોવું પડ્યું હતું યાર મહાભારતમાં. તને શું લાગે એટલે ભગવાનની કષ્ટ થી પડે એમ જોડે આજે જોણી કે હું તો ભગવાનની પૂજા કરીને મારતું કષ્ટ દઉં. અરે ખુદ ભગવાને સ્ટ્રગલ કર્યું હોય હે. ભગવાનને દ્વારકા નગરી ડૂબી જી અગર હાસવતા તો નહીં. અરે યાર જિંદગીમાં સ્ટ્રગल है भगवान ये सिखाई है कि तुम तो स्ट्रगल करो मेहनत करो भगवान आपकी नियति आपका नियत बदलेगी.